નેહા રોજની જેમ રસોડું પતાવવામાં વ્યસ્ત હતી. 11 વાગ્યે તેને જીમને જવાનું હતું. તેનો પતિ નિખિલ પણ ઓફિસમાં હમણાં જ ઓફિસ માટે નીકળ્યો હતો. દિવસનું જમવાનું તે સવારે જ બનાવી દેતી હતી. જીમમાંથી આવ્યા બાદ તેને ખૂબ ભૂખ લાગતી હતી અને એટલી તાકાત રહેતી નહોતી કે તે જમવાનું બનાવી શકે. તેનું વજન વધવા લાગ્યું હતું. જે કપડાં તેણે ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે લગ્ન અને હનીમૂન માટે ખરીદ્યા હતા તે બધા હવે તેને ટાઈટ થઈ રહ્યા હતા. આખરે તેણે પોતાને પહેલે જેવી જ ફિટ બનાવવાનો નિર્ધાર કરી લીધો હતો. જીમ તેની સોસાયટીમાં જ હતું એટલે નિખિલે પણ કોઈ ઓબ્જેક્શન નહોતું કર્યું. આમ તો તે ખૂબ રોકટોક કરનારો માણસ હતો. જીમ જોઈન કરતા પહેલા જ તેણે નેહાને જણાવી દીધું હતું કે લેડીઝ ટ્રેનિંગમાં જ જીમ જાય. ઘરેથી સલવાર સૂટ પહેરીને જાય અને જીમમાં જઈને ત્યાંના કપડાં પહેરે. ક્યારેક નેહાને તેના આ રૂઢિવાદો વિચાર પર ખૂબ ચીડ આવતી હતી. તેણે પોતાની સારી એવી નોકરી સંભાળવાના શોખમાં છોડી દીધા. પૈસાની તો કોઈ તંગી નહોતી. તે થોડો સમય પોતાની મેરેજ લાઈફને પૂરી રીતે એન્જોય કરવા માંગતી હતી. નેહાએ MBA કર્યું હતું. તે અને નિખિલ સાથે જ કામ કરતા હતા. ઓળખાણ વધતી ગઈ અને બંનેએ લગ્ન